આજે તો તમારા બેનને કામ ઉપર હતી રજા, કારણ કે હતો રવિવાર, એટલે તમારા બેન થોડાક મોડા ઊભા થયા ને તો કામનું બહુ મોડું થઈ ગયું, પણ તોય ભીં રાખીને કામ કરી નાખ્યું. પછી બનાવીને ચા નાસ્તો, થોડીક પછી ચા પીધી, અને ચા પીને પછી આપણે કરવાનું હતું કામ. એટલે કામ તો બધું આમ થઈ જ ગયું હતું, પણ થોડુંક બાકી હતું. ત્યાં તો આવી ગયા કપડાં લઈને, એ ગયા હતા કપડાં લેવા ગયા, એટલે કપડાં લઈને આવ્યા ને મેં કીધું એટલે આવો. ત્યાં તો એ તો કેટલાય હરખાઈ ગયા. પછી મેં માંગ્યા કપડાં જોવા માંગ્યા ને એટલે મને કે તને નથી દેવાના કે. મેં તો હું નહીં પહેરી લઉં, જોવા આપો તો ખરા. તા તો વળી કે એટલે તો જોઈ લે કે. પછી મેં એના કપડાં જોયા તો જો આ છે એના 2 ટી-શર્ટ અને એક છે પેન્ટ. કેમ કે એને આવું ગમતું હતું એટલે એણે આવું લીધું. અને પછી આપણે થતો હતો રસોઈ બનાવવાનો ટાઈમ, એટલે આપણે જોઈને કપડાં મૂકી દીધા અને સીધી લીધી રસોઈ હાથમાં. રસોઈ હાથમાં લીધી ને ત્યાં તો આમ કરીને પડીકું ખોલવા ગયા ને ત્યાં અમારું ધ્યાન વહી ગયું સામે રોટલી ઉપર. કારણ કે એ મારા ચકલા ને ખિસકોલાની રોટલી હતી. એ મારી રોટલી જોઈને જીવ બળતો હતો કે અરે આજે તો મારી રજા છે, મારા ખિસકોલા રહેશે ભૂખ્યા. પણ શું કરું, પછી કાંઈ નહીં, હવે કીધું કાલે હારે દઈ દઈશું. પછી બનાવી નાખ્યું આપણે રસોઈ. તો રસોઈમાં જો આજે હતું મગનું શાક ને રસોઈ બની ગઈ ને હાલો બધા જમવા. તો આ હતી છાશ ને હતું મગનું શાક, રોટલી ને એક બાજરાનો રોટલો. તમને એમ થતું છે એક જ બાજરાનો રોટલો, તો એ રોટલો હું જ ખાઉં છું. આ બધા ખાય છે ઘઉંની રોટલી, એટલે મારા માટે એક જ બાજરાનો રોટલો કર્યો હતો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય, આવજો.